મારું ખૂન થઈ જશે. જવા દો હવે. ક્યાં જવું છે? મારા ભાઈ ક્યાં જવું છે? ક્યાં જવું? મને મારા ભાઈબાને ખૂન કરવાની ધમકી આપી છે. કોને? જે ભારદ્વાજ છે, કૃષ્ણ વાસુદેવ યાદવ છો, હા, અને મુનેશ મફત પઠાણનું કોઈ ફેમિલી છે. અચ્છા. અમે કોને ધમકી આપી? જે કિરણ બેરી ઉપર રહે છે ને આ નીચે રહે છે ને, તો પણ એને ધમકાઈને ગયા. આજે હું જે મકાનમાં રહું છું ને, એ એમ થાય ને તો અમે બોમ્બથી તોડ નાખીએ તો આમ તેમ કુવાડી લઈને આવે. તમારું ઘર ક્યાં છે? શ્રીનગર 3 જી 303. તો તમે કેમ આવી હાલતમાં રહો છો? અમે રહેવું જ પડે ને બાપા, કેમ મરી જવાય તો હું 6 દિવસથી ઘરમાં નથી બેસતો. બહાર રાઉન્ડ લોક મારીને બહાર આંટા મારી કરું છું. ધમકી આપી છે એટલે આપણે શું કરવું? કોને ધમકી આપી? નિશ્ચિત ભારદ્વાજ હવેલી રહે છે ને, હા, હવેલી. જવા દો, મારું ખૂન થઈ જશે. જવા દો હવે. ક્યાં જવું છે? મારા ભાઈ ક્યાં જવું છે? ક્યાં જવું છે? મકાનની વાત થઈ છે ત્યાં. હે? મકાનની વાત છે, મકાન માલિક ને ઘેર જઈએ છે. ક્યાં તમે મકાન? આવી રીતે ટાઈમ નહીં લો યાર. પૂરતાનો ટાઈમ લો. તમે ફજલ ગાર્ડ ના હોય ને તો તમે પોલીસ ચોકી બોલાવો તો ઘરે બોલાવો. કેટલા ટાઈમથી રોડ ઉપર રહો છો? અને નીચે પેલાનું પગ કાપી રાખ્યો છે. કપૂર કોર્પોરેટર કપૂર છે ને એને પગ કાપી રાખ્યા છે. બધાને પગ કાપી કુવાડેથી કાપી રાખ્યા છે. કેટલા ટાઈમથી રોડ ઉપર રહો છો પણ તમે? હા, અમે તો ફરજ પાકિસ્તાન થી આ એમ કે ને, 1 મહિનાથી અમે રોડ ઉપર રહીએ છીએ. અમંતુ બિરલાએ જે નમાજની ચોપડી આખી ના વાંચી શકે ને એને પગ તોડી નાખે છે એવું ધમકી આપે છે. ફજલ ગાર્ડ ને તમે પોલીસ ચોકી અમે ફરિયાદ કરવા ગયા ને તો એ નહોતા. અને બીજું અમે BN ને કહીએ ને ફરિયાદ કરવા તો એ એમ કે છે કે તમે અમારા એરિયામાં નથી આવતા, તમે જુવાપુરા એરિયામાં કહેવા, એટલે ફરિયાદ ત્યાં કરવાની, અમારે નહીં કરવાની. તમારા દીકરા દીકરી છે? ના હરકે ના બીજા બધા છે. અમે કાઢ્યો તો હેલ્મેટ કેમ પહેર્યું? માથામાં પથરા મારે છે. મારે પથરા મારે પથરા મારે છે એટલે. હા, કોણ મારે? એ ગુંડા ટોળકી છે તે ટોળા થઈને આવ્યો છે. હું માનતો નહોતો પણ મને નીચેવાળા પાડ્યોથી ને પગ કાપી નાખ્યા ને. એ તો કોર્પોરેટર કહેવાય, કપૂર કહેવાય ને. કપૂર તમારા દીકરા દીકરી તમે લગ્ન કર્યા હતા? ના, આપણે કર્યા નથી, મગજમારી નથી. એવું છે? મગજમાં તમારે આવું છે મારી જોડે? ક્યાં? એ તો હા તૈયાર છે, મેં કીધું ને. આશ્રમમાં? અનાથ આશ્રમમાં જવા તૈયાર છે ને. તરસાલી તમે ગયા હતા? તમારી તો રાહ જોતા હતા. તરસાલી આશ્રમ આવું છે ને આશ્રમ? હાઇજેરિયન મસ્ત નું હાઈ ક્લાસ. આવી હાલતમાં નહીં રહેવાનું. હા, હું તો ખાલી કરીને મકાન આપી દઈશ. ઇન્કમટેક્સ વાળા બાને કરી તમારે જે કરવું હળગાવું તો મકાન હળગાવી દો, તોડી નાખો યાર. મારી પાછળ પેલો પડ્યો હતો હતી વસ્તુ. અચ્છા. અને મકાને દસ્તાવેજ છે એ લઈને બેઠા છે. કોણ? નિરંજન ત્રિવેદી કે છે. એવું છે? ચાલો મારી જોડે તમે બેસી જાઓ ગાડીમાં. અમારે ઘરે તો અહીંયા આવતો રહો પાછળ. બેસી જાઓ, બેસી જાઓ. હા, અહીંયા હાઈ ક્લાસ તમને તૈયાર કરીને તમારે જ્યાં જવું અહીંયા મૂકી જશે. નવરંગપુરા જવું છે ને આપણે? હા, ત્યાં લઈ જાય. અત્યારે બેસી જાઓ ને. NK શાહ સાહેબ છે અને અમે સાથે રહીને ઘણીવાર રેસ્ક્યુ કરતા હોઈએ છીએ. તો એમની નજરે એક દાદા આવ્યા હતા અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે અને માનસિક સ્થિતિ પણ એમની ગંભીર છે. શું કહેશો સાહેબ? જીવરાજ પાર્ક 4 રસ્તા છે. દાદા આ કન્ડિશનમાં ફરે છે. એમને માથામાં કોઈ પથ્થર મારતું હોય એવું લાગ્યું એટલે હેલ્મેટ પહેરેલું રાખે છે. આથી બાબા જઈને ફરિયાદ કરી તો કીધું કોઈ આવતો નતો. એમને માનસિક આઘાત લાગ્યો હોય ને એવું લાગી રહ્યું છે. પૂરેપૂરી માહિતી હજી નથી નીકળી શકતી, પણ માનસિક અવસ્થાને લીધે એમના ઘરનો એડ્રેસ બતાવે છે અને કેટલીક નાની મોટી પારિવારિક સમસ્યા પણ લાગી રહી છે. એના કારણે પણ કદાચ આવી કન્ડિશનમાં છે. કારણપુર ફી આપીને 3 લાખ પોતાની બેન વકીલને રોક્યા ને. આ જે રસ્તામાં જે આપે એ ખાય છે આ રીતનું. એટલે વકીલના પપ્પાનું ખૂન કરી નાખ્યું. એ તમે બોલો ને, પુતાલી બેન પપ્પાનું ખૂન કરી નાખ્યું. એટલે મિલકતના ક્યાંક વાદ વિવાદમાં એના કારણે આવી હાલત થઈ ગઈ છે.
દોસ્તો અત્યારે દિવસે ને દિવસે હોમલેસ કેસીસ વધતા જાય છે અને અમે લોકો પણ સતત અમારી ટીમ કામ કરતી રહે છે. એન કે શાહ સાહેબ પોતે પર્સનલ પોતાનો સમય બને તેટલો આ સેવાકીય કામની અંદર ઉપયોગ કરે છે. કમસે કમ 1-2 કલાકથી દાદાની પાછળ ફરતા હતા અને એમની માહિતી મેળવવાની ઘણી કોશિશ કરી એમને, પરંતુ નાની મોટી પારિવારિક સમસ્યાના કારણે આવી હાલતની અંદર છે. તો અત્યારે અમે અમારા શેલ્ટર હોમ લઈ જઈશું અને ફ્રેશ કરીશું અને પછી એમની સાથે વાતચીત કરીશું કે એમની હાલત પરિસ્થિતિ કેવી રીતના છે અને આવી રીતના કેમ રોડ ઉપર રહે છે. ત્યાં લગી આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો અને એમની પરિસ્થિતિ સુધારવાનો આપણે પૂરો પ્રયત્ન કરીશું. અને આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી એમના પરિવાર સુધી પહોંચી શકીએ. તો આ વિડીયોના મારફતે ઘણા લોકોના પરિવાર મળી જતા હોય છે. તો બસ પરિવાર મળવા માટે તમે આ વિડીયોને શેરિંગ કરજો. આપણે મકાન નામે કોઈ છે ને ત્યાં બંદૂક ફોડે 5 લાખ લઈને કઈ જશે આપણે? ચલો દાદા ને 5 લાખ મારી પાસે માંગે છે સાહેબ તરફથી આવતા. કાંઈ વાંધો નહીં. મેં ચલો 5 લાખ લીધા નથી, બોલો. કાંઈ વાંધો, તમે બેસી જાઓ. મને 5 લાખ આપ્યા જ નથી. ત્યાં જઈને વાત કરીએ. બેસો. દાદા કેવું લાગે હવે? સારું કેમ કપડાં એને પહેર્યા તમે? તો હું મને તમને નવા કપડાં તો આપ્યા. અહીંયા અનાથ આશ્રમ આવવાનું છે, ખબર નથી ને તો 5 જોડ લઈને આવ્યા છે અત્યારે. અચ્છા એવું છે? તરસાલી અનાથ આશ્રમ જેવું જ છે. હે ને? તરસાલી અનાથ આશ્રમ આવો છે. ફાવશે ને અહીંયા રહેવાનું ને હવે? હવે રહેવાનું ને? 1 વર્ષ રહ્યો હતો અનાથ આશ્રમ. અહીંયા રહેશો ને હવે? હા, રહેવાનું ને? બધા ધ્યાન રાખશો હો? અરે તમે દાઢીને વાળ કરાવી દઈશું ને? એમાં બધાની સાથે હળી મળીને કુટુંબ જેવું રહેવાનું ને મારે કચરા પોતા કરવાના કે શાક સંભાળવાનું, સેવા શું કરવાની મને ખબર છે. આશ્રમમાં સેવા કરીને પછી રહેવાનું, સેવા કરવાની બધાને રહેવાનું હે ને? આનંદથી રહેવાનું. વિશ્વંભર ભારતી આશ્રમ એવો છે સરખેજમાં. અનાથ આશ્રમમાં બધા રહે બધે છે. આશ્રમ જઈને આવ્યા લાગો છો તમે? રહ્યા છે ભાઈ, અમારે ઉપાધિ પછી ત્યાંથી કેમ દાદા નીકળી જતા હતા? નીકળી જતા હતા. શું છે કે મારે સરકારી નોકરી ને એટલે મારે મોડું બતાવવું પડે અને બધું- સરકારી નોકરી હતી? હા, શેમાં? આરોગ્ય ખાતામાં. શું વાત કરો છો? કઈ જગ્યાએ? વલભીપુર, ભાવનગર. હે? હા, અત્યારે રિટાયર થઈ ગયા? રિટાયર થયો હતો. પેન્શન આવે છે? પેન્શન નથી આવતું ને એના માટે હું ત્યાં જવાનો હતો. એને પેન્શન ઓફિસે ગયો ને તો એવું કીધું કે તમારાથી મોટા કોઈ વડીલ હોય ને અથવા તમારા બેંકનું જે હોય ને બેંકનો ખાતા નંબર આપો ઝેરોક્ષ કરીને, એટલે અમે સીધું જમા કરીએ. એટલે મેં મારો તો ખાતા નંબર ઝેરોક્ષ કરીને લીધો, પણ એ ઇન્કમટેક્સ ઓફિસર છે ને એનો પણ ખાતા નંબર ઝેરોક્ષ કરીને લેવા ગયો હતો પણ ના મળ્યું. એટલે ફરી એને તારીખ આપી દે કે તું ફરીથી બીજી વખત આવી જાઓ શનિ રવિમાં. એટલે હું એ ઇન્કમટેક્સ ઓફિસર છે ને ઘરે જઈ રહ્યો હતો અને તમે મળી ગયા. એવું? હા, આજ પેન્શનના કામ માટે જવાના હતા? હા, પેન્શનના કામ માટે જ ને. ત્યાં અમે મળી ગયા. હા, કેમ કે તમારા સાહેબને કહેજો પેન્શનનું કામ ચાલુ કરાવી દેશે. આપણે ચાલુ કરાવી દઈશું. હા. પેન્શન ચાલુ તમારા કાગળને બધું બતાવજો. હા હા બરાબર. કાગળિયા બધા આપજો, પેન્શન ચાલુ કરાવી દઈશું. હે ને? બરાબર. આ ચાવી કેમ અહીંયા છે દાદા? મેઇન લોકની ચાવી છે મારે. એકવાર મેઇન લોકની ચાવી ખોવાઈ ગઈ ને તો 92 તોડા સુધીની વાત હતી. પછી ભગવાનની દયા થઈને તો મોટો હથોડો લાવ્યો ને એનાથી તાળું તૂટી ગયું અને પછી સારું થયું. એટલે એવું નહીં દાદા, તમે ચલો એને મારી વાત ધમકાઈને બધા કહે છે હું શું કહું છું, મારી વાત મેઇન ડોર હોય ને એની એક ચાવી તો હાથવી પડે એવું કહે છે. હા, હું શું કહું છું, તમે આરોગ્ય ખાતામાં હતા, ચલો હું તો કહું તમારું મકાન છે, તો આવી હાલતમાં રોડ ઉપર કેમ રખડતા હતા? તે મને મસ્જિદે લઈને મારી ધમકી આપી હતી. એટલે એવું? 22-73-22-74 ને ફોર્મ ભર્યું હતું. માનસિક આ હાજી બાવા છે ને ત્યાં મને ફોર્મ ભરાવડાવ્યું હતું. અચ્છા. અને એવું કહ્યું છે કે તારે વૈકુંઠમાં નહીં આવવાનું, તું મુસલમાન બની જાય ને વૈકુંઠમાં ઉપર નહીં આવવાનું. ઉપર આવીને તું અમારું બધું વરદાન લઈ લે ને તો અમારું ઉપાધિ થાય.
દાદાને ક્યાંક ને ક્યાંક તું રોજ રોજ મેન્ટલ તકલીફ હોય. રોજ રોજ તું પોલીસ કેસ કરે છે ને એટલે તારે ના જોઈએ એમ. હમ. સરકારી કર્મચારી થઈને રોજ કેસ કરો તો એટલે અમારે ના જોઈએ. હા. વિષ્ણુએ એને 2 ધમકાઈને કહી દીધું કોને તું. કીધું? વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાને. અહીં માણેક બાગમાં બહુ મોટા મકાનમાં રહે છે, જવા દો ને. વિષ્ણુ ભગવાન મોટા મકાનમાં રહે છે. હા, માણેક બાગ. માણેકબાગ વિષ્ણુ ભગવાન ત્યાં રહે છે. હા, કઈ વાંધો નહીં, હવે અહીંયા 2 ટાઈમ ખાવા માણેક એમ નહીં, હવે તમારે અહીંયા રહેવાનું છે, હા. તમારા જેવા ઘણા લોકો રહે છે અહીંયા, હા, તો 2 ટાઈમ ખાવા પીવા રહેવાની સુવિધા છે અહીંયા, હા. બરોબર? અમે બધા એટલે ત્યાં તરસાલી હાથમાં પણ એ ઉપાધિ થઈ હતી. એમણે કીધું તમે દર મહિને પગાર કે પેન્શન આવે ને એવું કરીને આવો. ત્યાં તો 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મને લખાઈ લીધો હતો. હમ. અને હું લખાઈ ગયો હતો, પણ હું અહીં પેન્શન લેવા માટે રોકાયો હતો. કાંઈ વાંધો નહીં, આપણે તમારું પેન્શન કાંઈ જોતું નથી. જો તમારે ગાંધીનગર તમારી તપાસ કરશે સાહેબ. અમે સ્વામી ગુરુકુળમાં પણ રહ્યો છું સાહેબ, મફતમાં ના રહેવાય, પૈસા તો આપવા પડે. તો ના, અહીંયા મફતમાં રહેવાનું છે. ના, એવું ના ચાલે. સારું, વાંધો નહીં. પૈસા તમે મારે આશીર્વાદ આપવાના. આપજો અમને બસ. હમ. હે ને? અને આ રબડ કેમ અહીંયા રબડ તકલીફ નથી પડતી? આખો દિવસ રબડથી ચાવી રાખો આખી એ ચાવી ખોવાઈ જાય તો બંધ થઈ જાય દાદા. ચાવી ખોવાય ન તાળા તોડવા પડે છે. બીજું મારે કઈ મુસીબત નથી. કાંઈ વાંધો કઈ નહીં, નહીં, લોહી બંધ થઈ જાય દાદા. હવે સારું. કાંઈ વાંધો નહીં, અહીંયા રહેવાનું હવે ને. હવે રહેવું. હવે રહેજો અહીંયા શાંતિથી, સરસ રીતે અમે ધ્યાન રાખશું. બરાબર? આનંદથી રહેવાનું, કે જતા ના રહેતા. ના, જવાનું. નહીં જવું ને બસ. દોસ્તો, આપ જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના દાદાને અમે લોકો ક્યાંથી લાવ્યા સાહેબ? આપણે જીવરાજ પાર્ક 4 રસ્તા. જીવરાજ પાર્ક 4 રસ્તાથી લઈને આવ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક નાની મોટી મેન્ટલી પરિસ્થિતિ એમની ગંભીર લાગી રહી છે, અને પોતે સરકારી કર્મચારી છે અને આરોગ્ય ખાતામાં નોકરી કરતા તેવું જણાવે છે. તો આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી એમની સચોટ માહિતી એમને સુધી પહોંચે. આવતીકાલે અમારી ટીમ દ્વારા એમની તપાસ કરવામાં આવશે, સાહેબ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે ખરેખર એમની પરિસ્થિતિ શું છે શું નહીં. તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો. આપની આસપાસ કોઈ પણ આવા વ્યક્તિ દેખાય તો અમારા સુધી પહોંચાડજો, અને અમે લોકો એમને રેસ્ક્યુ કરીને અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ, અને સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યા છીએ આપ સૌના સાથ સપોર્ટથી. તો બસ સાથ સપોર્ટ આપજો, વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડજો. આપણે મહેરબાની કરીને છે ને પરલોકની મુસીબતથી તોડાવજો, આફ્રિકાની મુસીબત. હા, રોજ આવીને ખોટા વરદાન લખી આપે છે, લખો એમ કહ્યું, અને પછી દસ્તાવેજ લખે છે વરદાનનો. હા, વિષ્ણુ ભગવાન પાછા દોઢ દયા માણેક બાગ સોસાયટી રહે છે ને, એ સહી કરે છે. હા. વરદાન અને શ્રાપ 2માં સહી કરી આપે. તો માનસિક તકલીફ. માનસિક અને એ દખલગીરી છે ને અમે સરકારમાં થઈને મારી નોકરી છોડવી પડી ગઈ. કઈ વાત કાંઈ વાંધો નહીં ને. તો વિડીયોને વધુ લોકો સુધી, એમના પરિવાર સુધી પહોંચાડજો, વિડીયોનું શેરિંગ કરજો, જેથી એમનો પરિવાર મળી જાય. જય હિન્દ, જય ભારત.